હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ભાઈ. સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું, ઉઠી ગયા, સુખનો સૂરજ ઉગી ગયો બરાબર. ભાઈ આપણે નાહી ધોઈને વલસાડ હવે જાઓ નીચે, ચા પાણી કરીએ, પછી જાય ટ્રેક્ટર રાખીએ. હું કરી વરસાદના કંઈ સમાચાર હે નહીં ભાઈ ગયા, એટલે હવે આગે દેખા જાય હોતા હે ક્યાં. તો હાલો હવે નીચે જઈ ચા પાણી કરીએ અને મળીએ પછી આગળ. તો મિત્રો આપણે ટ્રેક્ટર હાંકતા ભાઈ બેસી ગયા ચા પાણી પીવા. કોઈને પીવી તો જા, થર્મોસ ભર્યો હે, આવી જાઓ. મોજ છે ભાઈ ખેતરોમાં. જો આવે હોવાયનું કરી ટ્રેક્ટરો હાંકીએ અને ભાઈ ચા પાણી પીને બેસીને વળી એવું કરીએ. વરસાદના કંઈ ઈંધાણ છે નહીં, શિયાવારે કંઈક ઝાપટું આવે ને જામ અત્યારે પાછું દેખાય છે. આવે તો રેડું આવે, જેમ કાલ આવ્યું ને બતાવ્યું તો એમ ખાલી રેડું આવીને જતું રહીએ, વધારે કંઈ આવે નહીં ભાઈ. આવી જાય તો કામ થઈ જાય. જરૂર છે ખાસ ફૂલ આપણા ભાઈ ગવે ભાઈ, થઈ જાય તો સારું એવું હે ભાઈ. અને આજ બપોરે આપણે કામ પૂરું કરી નાખવાનું હોય ગમે એમ કરી, ભલે 1-1.5 વાગી જાય. આજની તારીખમાં હવે અત્યારે પતાવી જ દેવાનું થાય. પછી ભાઈ આપણે આમ ચાલુ કર્યું પાછું ઘરની વાડીમાં. હાલો મળીએ બપોરે ને બતાવી તમને પછી બપોર પછીનો પ્રોગ્રામ શું છે શું નહીં. તો ભાઈ આપણે આવી ગયા હતા ઘરે, ટ્રેક્ટર હાંકી નાખ્યું, પ્રોગ્રામ કરી નાખ્યો પૂરો હાંકવાનો જ્યાં હાંકતા હતા ત્યાં. અને હવે આપણામાં ચાલુ કર્યું, બપોર પછી કરીએ કે કાલ કરીએ જોઈએ. અને હવે થઈ ગયો ટાઈમ જમવાનો. તો જમી લે, રોટલા બોટલા તૈયાર છે. કઠોર હે હું કીક સોરી રોટલો હા તેલ ખાય ને આવી જાવ. કોઈ ખાવું હોય તો મળી હાલો ખાઈ પીને નિરાતે. તો મિત્રો આપણે ખાઈ પીને ટેકાવી દીધી હતી ભાઈ, મસ્ત મજાની થોડીક નિંદર કરી અને જાગી ગયા પાછા. હવે નીચે જાઉં, ચા પાણી કરી પછી કંઈક નવો પ્રોગ્રામ ગોઠવ્યું. શું કરીએ શું નહીં, થોડુંક છે ભાઈ કામ. હાથે આખો હે લોટીઓ તોડી લીધું, એને રિપેર કરવાનું છે, એ કરજો પછી આપણે હાથે આવી જવું હે ભાઈ. એટલે જાય નીચે ચા પાણી કરીએ. કાકા હણગાયા તો હે, હવે જાય પછી ખબર પડે શું કરે છે શું નહીં. ચા પાણી પી લે પછી જાય આગળ, જાય અહીંયા બતાવીએ તમને. તો ભાઈ કાકા ત્યાંથી આવી ગયા હતા ઘર બાજુ. સારી ઘડે રેકડા રેકડો થોડોક આપવાનું તો આખું ભાઈ એવું કર્યું. અવાજ સાંભળો ખાલી શેકલાવાનો. સવારે 6 વાગ્યાથી સાંજે 7-8 વાગ્યા સુધી ભાઈ સી ચાલુ જ હોય. જો એવું હે ભાઈ, એ ગામડું. અને ભાઈ બને હે એકચ્યુઅલીમાં આજે હે ભાઈ ગામના નિવેદ. લાડવા વાડવાનું જો બની ગયું, ખાવા હોય આવી જાઓ. કિના ખબર તમારે હોય કે ના હોય જરા કમેન્ટ કરજો. લીલી સિંગના નિવેદ કોને કોને કરે છે ને કોને ના હોય ને કમેન્ટ જરા ટક કરજો. લાડવા ને ભાઈ ખીર ને એવું બધું લેવું હે ને ગામમાં જાઉં હવે ભાઈ. નિવેદ ગઈ હોય તો જુવાર જવું પડે ને. હાલો મળીએ આગળ જઈને, ત્યાં કંઈક બતાવું. તો મિત્રો આપણે એવા હતા જુવારવા ગામમાં, શંકરના મંદિરે, બજરંગબલીના મંદિરે, અને પછી એક જૂના શંકરનું મંદિર છે અમારે, જ્યાં લીલી સિમના નિવેદ કાયદેસર જે થાય ને ત્યાં આવ્યા અહીં ભાઈ. બગીચા ને જોરદાર, આમ એટલા બધા ઘાટા જાળવા હે ભાઈ, વાત પૂછોમાં.
જો આવો નજારો, કારણ કે થઈ ગયું હે લેટ, 7:30 નહીં પણ 8 જેવું વાગી ગયું, એટલે આમાં કંઈ ખબર પડે એવું નથી દેખાતું એવું. બાકી આમ દિવસના જોઈએ ને ભાઈ જોરદાર સિનરી છે. આ બાજુ છે ને જો વાંસ છે, ઓલી બાજુ આગળ સ્મશાન, અને ઓલી બાજુ ભાઈ હિસકા બિસ્કા ને બધું જોરદારનું એવું બધું છે. અને વચ્ચે આવી ગેલેરી હાલવાની છે કામ, એક ઓલી બાજુ છે ને એ ગેલેરી છે, એ હિસકા બાજુ ને એ બાજુ જાય. અને અહીંયા બધી સમાધિ ને એવું બધું જૂના શંકરની જે લીલી સીમના નિવેદને કરવા આવ્યા છે ને એ બધું અહીંયા થાય છે. કંઈક જો દિવસના બાજુ નીકળ્યું કે પછી દિવસના કંઈક બતાવ્યું, આ ઝાડવા બાળવાનું બહુ ઘાટા છે ને જોરદાર બનાવ્યું છે. અને હવે જઈ ભાઈ ઘર બાજુ, આનો ગેટ બેટ ને ઓલી બાજુ છે બધું મસ્ત એવું બનાવ્યું. અને હવે જઈ ઘર બાજુ અને મળીએ તમને હવે ખાઈ પીને પછી નિરાતે. તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું, આવી ગયા ઉપર બેઠા. ભાઈ વ્લોગ અપલોડ કરવામાં 3.5 કલાક થઈ. કેટલી? 3.5 કલાક. નેટવર્કના એટલા લોસા હે, નકર વધીને 5 થી 7 મિનિટ કે 10 મિનિટ, એને બદલા 3.5 કલાક થઈ. શું કરવું? ના આવે તો કઈ હવે કઈ બાજવાત ના જવાય કોઈ. હું આયલા રાખે ભાઈ, આમાં કંઈ એવું બને થતું હોય નેટવર્ક પ્રોબ્લેમ, બધાને આવતો હોય, આપણે એકને આવે એવું નથી. ભાઈ મસ્ત મજાના લાડવા બાડવા જતા દબાવ્યા. તમે જે માગલ ફેમ ગામમાં ગયા હતા આપણે, એવું બધું પ્રોગ્રામ કર્યો. દાળ ભાત ને જમવાટ આવી ગઈ ભાઈ. અને આવી ગયા ઉપર, થોડીક વાર રીલ્સું જોઈ અને વિડીયો એડિટ કરવાનો બાકી છે. એક હમણાં 9:30 વાગે 9:45 વાગે અપલોડ થયા જ તો. અને હવે તો થોડીક વાર રીલ્સ જઈને હોઈ જાય ભાઈ, તો નીંદર આવે બીજી રીતની. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દે હું. બરાબર, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.